આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જે કળિયુગમાં પણ પોતાની સંસ્કૃતિને હાઈરે રાખીને હાલે છે. જી હા, આજે મારી સાથે આહિર સમાજના ઘરેણું એવા બેન શ્રી નેહલબેન આહિર મારી સાથે છે. આપણે એમની સાથે વાત કરશું. નેહલબેન, કેમ છો? બસ મજામાં બેન. પહેલાં તો નેહલબેન, આપણે પ્રી નવરાત્રિની અંદર માતાજીના ગુણલા 3 દિવસ તો આપણે ગાવાના જ છે, પણ અત્યારે આપણે ગરબાથી શરૂઆત કરીએ તમારા કંઠમાં. 100%. માતાજીના નવલા નોરતા આવે છે અને એ પહેલાં જ અમેઝિંગ દ્વારકાની આખી ટીમ વેલકમ નવરાત્રિનું 3 દિવસનું આયોજન કરવા જઈ રહી છે. અને ત્યારે બેને કીધું એમ માતાજીનો ભાવ મારે આપની સમક્ષ રજૂ કરવો છે. ત્યારે હે માડી નવલા દિવસ નવે નોરતાજી રે, માડી નવલા દિવસ નવે નોરતાજી રે, માડી રમતા સૈયરો ને સંગાથ વારું માને, રમતા સૈયરો ને સંગાથ, રમે રમે મોગલ નવે નોરતાજી રે, રમે રમે રે મોગલ નવે નોરતાજી રે. હે માને કાળિયા અકલશનું રૂડું કાપડું જી રે, માના ભેળીએ તારલી આળી ભાત વારું, માના ભેળીએ તારલી આળી ભાત, રમે રમે રે મોગલ નવે નોરતાજી રે, રમે રમે માંગલ નવે नोरताजी रे. ये तो सिर्फ ट्रेलर था, पिक्चर अभी बाकी है 3 દિવસ માટે. યસ, તો નેહલબેન, અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ ટીમ સાથે જોડાઈને તમને કેવું લાગી રહ્યું છે? 100% બેન. અમેઝિંગ દ્વારકાની ટીમ સાથે મને જોડાવાનો આ પહેલો અવસર મળ્યો છે. ગયા વર્ષનું આયોજન મેં જોયું, ખૂબ ભવ્ય હતું. અને એનાથી પણ ભવ્ય જેમ આપણને ખબર છે કે આ વર્ષે 3 દિવસની વેલકમ નવરાત્રિનું આયોજન અમેઝિંગ દ્વારકાની ટીમ કરવા જઈ રહી છે. અને એમાં મને એક અવસર મળ્યો છે કે મારી વાણી હું પવિત્ર કરી શકું. અને એમ કહેવાય કે અંદરથી એક અનેરો ઉત્સાહ છે, ઉમંગ છે. અને બાકી તો તમને એમ કહીશ કે અત્યારમાં તો ખાલી વાતો થાય, બાકી તો તમને 3 દિવસમાં જ ખબર પડશે કે અમે કેટલા એક્સાઇટેડ છીએ આ વેલકમ નવરાત્રિને લઈને. બાકી ખૂબ આનંદ છે. અને ખાસ અમેઝિંગ દ્વારકાની ટીમનો હું આભાર પણ માનીશ કે મને આ અનેરો અવસર એમણે આપ્યો છે. જી બેન, આપણે જોઈએ ને તો કે સદીઓથી છે ને ગરબા હેલાવે છે. છેક અનિરુદ્ધની પત્ની ઉષા એમણે છે ને ગરબાની શરૂઆત કરેલી, જેને પહેલા આપણે ગરબા લાસ્ય નર્તન તરીકે આપણે ઓળખતા. તો પહેલેથી ગરબા હેલાતો આવે છે. તો પહેલાના ગરબા અને અત્યારના ગરબામાં બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે? 100% બેન, એવું કહીશ કે આપણે ખબર હોય તો પહેલા છે ને સાદા ફોન આવતા નોકિયાના, અને ધીમે ધીમે અત્યારે આપણે એન્ડ્રોઈડ ને મતલબ અપડેટ થતું. હા, મોબાઈલમાં પણ આપણે એટલા અપડેટ થઈ ગયા છે ટેકનોલોજીમાં. તો 100% જે આપણી સંસ્કૃતિ છે એમાં, જો કે અત્યારમાં 21મી સદી પ્રમાણે આપણે જોવા જઈએ ને તો બધા વેસ્ટર્ન કલ્ચરમાં બહુ વયા ગયા છે. પણ હું એવું કહીશ કે પહેલાંના જે ગરબા ગવાતા, જે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણે એમ કહીએ તો ઢોલ હોય, શરણાઈ હોય, મતલબ બીજા એવા કંઈ સાઉન્ડ સિસ્ટમ આવડી હતી નહીં પહેલાં એમ. અને એમ કહેવાય કે ધીમે ધીમે એમાંથી આપણે વિકસિત થઈને તમે જુઓ તો અત્યારમાં મોટી સંખ્યામાં એમ કહેવાય સ્ટેજ પ્રોગ્રામો થાય છે. કોઈ પણ નાના મોટા પ્રસંગો ઘરે આવતા હોય એટલે ગરબા ન હોય ને એવું આજ સુધી બન્યું નથી. જ્યારથી આપણે લોકો જેમ જેમ અપડેટ થયા છે, પહેલાં થતા જ જે ગરબા આપણે એમ કહેવાય કે બેઠક થતી, કાંઈ ના હોય ને તો છેલ્લે ગામના ચોરે બાયું બેહીને કે ભાભલાઓ બેહીને કે એ પોતાના અવાજથી કે એવી રીતે કરીને માતાજીને રીઝવી લેતા એમ. એટલે અત્યારે તમે જુઓ ને તો ટેકનોલોજીની સાથે સાથે હાલી અને એમ કહેવાય કે જે ગરબાનો આપણો વારસો છે, તમે કીધું એમ પહેલેથી જે હાયલો આવે છે, અને એને જાળવી રાખીને અત્યારની જે યંગ જનરેશન છે એ મતલબ કોઈ એવો અવસર ચૂકતી નથી કે ગરબા ન કરે એમ. એટલે ગરબા વિશે તો એમ જ કહીશ કે ગાંઠિયા ફાફડા ને ગરબા ગુજરાતીના લોહીમાં હોય. બરાબર છે. જી બેન. ત્યારે બેન,
કે ને કે આ વખતે તમારી કેવી તૈયારી છે? 100% બેન, અમેઝિંગ નવરાત્રી, અમેઝિંગ દ્વારકાની ટીમ જે લઈને આવી રહી છે, અને મેં કીધું આગળ એમ કે મને આમાં ચાન્સ મળ્યો છે એક મારી વાણીને પવિત્ર કરવાનો, તો 100% જેવી જ તૈયારીઓ અમેઝિંગ દ્વારકાની ટીમની છે, મતલબ દિલ જાન લગાવીને અમેઝિંગ દ્વારકાની ટીમ, તમને ખબર છે કે અત્યારે મહેનત કરી રહી છે કે આ જે 3 દિવસની એમની નવરાત્રી છે એ મતલબ કોઈ સારા લેવલ ઉપર જાય, જેમ ગયા વર્ષની એમને ખૂબ ભવ્ય સફળતા મળી અને એનાથી એમને ઇન્સ્પાયર થઈ અને આ વખતે 1 ડે પ્લસ કર્યો છે. અને હું તો કહીશ અમેઝિંગ દ્વારકાની ટીમને કે 3 દિવસનું છે, તમે 9 દિવસનું આયોજન કરો, કેમ કે મને એટલો ભરોસો છે આપણી જે પબ્લિક છે, આમ દ્વારકા જિલ્લાની પબ્લિકે કયો કે ગુજરાતની પબ્લિક કયો, જે આપણા અંદર જે લોહીમાં ગરબાને લઈને જે પ્રેમ છે ને, એને જોઈને હું કહું છું કે કદાચ અમેઝિંગ દ્વારકાની ટીમ 9 દિવસનું આયોજન કરે ને તો આના કરતાંય બમણી સફળતા એને મળશે. પણ જેવી જ એ લોકોની તૈયારી છે ને એવી જ મારી પણ છે, બધા કલાકારોની છે, જે અમારી ટીમ છે એની પણ છે કે ભાઈ અમે લોકો ગાવાનું તો આમ અંદરથી હોય જ, કેમ કે અમે પ્રોગ્રામોમાં ને ગાતા હોય, પણ નવરાત્રી આવે ને એટલે આમ ગુજરાતીપણું છે ને અંદરથી આમ જાગી જાય કે નહીં આજે તો તોડી નાખવું છે એમ. એટલે ત્યાં સુધીને મારી તૈયારી છે, અને હું તો ખેલૈયાઓને પણ કહીશ કે એ પણ આટલી જ તૈયારીઓ સાથે અમેઝિંગ દ્વારકાની આ જે નવરાત્રી છે, વેલકમ નવરાત્રી, એમાં આવે. અને આમનું એડ્રેસ તમને કહું તો અમેઝિંગ દ્વારકા દ્વારા પ્રેઝન્ટ અમેઝિંગ નવરાત્રી 2024 તારીખ 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા દ્વારકા હાઈવે, ધ હોટલ લિયો મિડવે, આ એમનું એડ્રેસ છે, ચોક્કસથી નોંધી લેજો. અને તમે તમારા પરિવાર સાથે, તમારા મિત્ર સર્કલ સાથે આ નવરાત્રિમાં જોડાવ, જે વેલકમ નવરાત્રી અમેઝિંગ દ્વારકાની ટીમ કરવા જઈ રહી છે. તો આ બધા પધારો પરિવાર સાથે, મળીએ છીએ આપણે બધાય અમેઝિંગ દ્વારકાની નવરાત્રિમાં. જય મોગલ, જય દ્વારકાધીશ. तो मिलते हैं कुछ दिनों के बाद अमेजिंग नवरात्रि में. धन्यवाद.